હાઇડ્રોલિક જેકથી મકાન ઊંચું કરાવો, તોડફોડ વગરની ટેકનોલોજીનો પ્રથમ ઉપયોગ। ગોધરા શહેરમાં તાજેતરમાં એક રહેણાંક મકાનને હાઇડ્રોલિક જેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાયામાંથી ઉપર ઉઠાવવામાં આવ્યું છે, જે શહેરમાં આ પ્રકારની પ્રથમ ઘટના છે। આ પદ્ધતિ દ્વારા મકાનને કોઈપણ પ્રકારની તોડફોડ કર્યા વગર ઊંચું કરવામાં આવ્યું છે, જે માલિક માટે વધુ ખર્ચાળ અને સમયખાવ તોડફોડની પ્રક્રિયાની જરૂરિયાતને દૂર કરે છે। આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને મકાનને ઊંચું કરવાથી પાણી ભરાવાની સમસ્યાઓનું નિરાકરણ મેળવી શકાય છે અને મકાનની મજબૂતી પણ જળવાઈ શકાય છે। અને આ પદ્ધતિ ખાસ કરીને નદી કે તળાવની નજીક આવેલા વિસ્તારોમાં ઉપયોગી સાબિત થઈ શકે છે, જ્યાં વરસાદી પાણીના ભરાવાથી મકાનને નુકસાન પહોંચવાની શક્યતા હોય છે। હાઇડ્રોલિક જેક પદ્ધતિ દ્વારા મકાન ઊંચું કરવું એ સુરક્ષિત અને અસરકારક રીત છે, જે મકાનના મૂળ માળખાને નુકસાન પહોંચાડ્યા વગર તેને ઊંચું કરે છે। અને આ પદ્ધતિના ઉપયોગથી મકાન માલિકોને તેમના મકાનની ઊંચાઈ વધારવાની સાથે સાથે મકાનની સ્થિરતા અને સુરક્ષા જાળવવાની સુવિધા મળે છે। આ પ્રોજેક્ટના સફળ અમલને ધ્યાનમાં રાખીને ગોધરા શહેરમાં અન્ય મકાન માલિકો પણ આ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે, અને ખાસ કરીને જેઓ તેમના મકાનને તોડફોડ કર્યા વગર ઊંચું કરવા ઈચ્છે છે, અને આ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ શહેરના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે। આ ટેકનિકથી મકાન ઊંચું કરાવવાથી પૈસા અને સમયની મોટી માત્રામાં બચત થતી હોય છે। સાથે સાથે મજબૂતાઈ, પાયાની મજબૂતાઈ પણ એકદમ વધી જતી હોય છે। આ 1400થી વધુ ટનનું મકાન છે અને કોઈ પણ જાતનું જોખમ છે નહીં। આ કામ એગ્રીમેન્ટ સાથે, નોટિફાઈડ એગ્રીમેન્ટ સાથે અમે કરી આપતા હોઈએ છીએ। આ મકાનમાં 320 જેટલા જેક લાગ્યા છે। જેવું મકાનનું માપ હોય એ પ્રમાણે જેક લાગતા હોય। 250થી માંડી અને 400-500 સુધીના જેક લાગતા હોય છે। 1500થી 1800 ટન જેટલું જે વજન ધરાવતું મકાન છે, તેની તોડફોડ કર્યા વિના મકાનને 4 ફૂટ જેટલું ઉઠાવવામાં આવ્યું છે। હાલ આ મકાનની કામગીરી, ઉઠાવવાની કામગીરી ચાલી રહી છે, તેને જોવા માટે લોકો પણ ઉમટી રહ્યા છે।